નમસ્તે મિત્રો, મારું નામ ભજનભાઈ પટેલ, મારા ગામનું નામ બારતાડ, ખાનપુર, તાલુકા વાંસદા, જિલ્લો નવસારી. હું નિવૃત્ત શિક્ષક છું. એને આજે 1 વર્ષ થયું છે. હું નિવૃત્ત થયા પછી ખેતીવાડીમાં રસ હોવાથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં ફળઝાડની ખેતી તરફ મારું ધ્યાન વધારે છે અને એમાં આંબાના ફળઝાડો મેં વાવેલા છે. એમાં લગભગ મારા 300 જેટલા કેસર કેરીના ઝાડ છે, તેમજ બીજા પણ ઘણી નવી વેરાયટીઓ છે. એમાં થાઈલેન્ડ અને જાપાનીઝ મિયાઝાકી એ મેં નામ સાંભળેલું કે એ કેરી ખૂબ મોંઘી વેચાય છે અને એમાં કંઈક તત્વો પણ એવા આવેલા છે જે કેન્સર વિરોધી છે અને એમાં વિટામિન્સ પણ ખૂબ વધુ પ્રમાણમાં આવેલા છે, એટલે એનું કિંમત વધુ મળે છે. એ સાંભળીને મેં કૃષિ યુનિવર્સિટી નવસારી જઈને ત્યાંના સાહેબ ટંડેલ સાહેબ છે એમની મુલાકાત લીધી અને એમણે કીધું કે સાહેબ આ મિયાઝાકી એની કલમ ક્યાંથી મળશે? તો એમને મને સુઝાવ આપ્યો કે એક પ્રવીણભાઈ નર્સરીવાળા છે, એમની પાસે આ ફળઝાડના છોડ તમને મળશે. એટલે મેં ત્યાંથી માર્ગદર્શન લઈને પ્રવીણભાઈને મળ્યો. એટલે એમને ત્યાંથી મેં એક પ્રયોગના ભાગરૂપે મિયાઝાકીના એક કલમ લીધી અને થાઈલેન્ડ વેરાયટી કાટીમાન ઓલ ટાઈમ મેંગો એના લગભગ 4 જેટલા ઝાડ લાવેલો અને એ રોપ્યા. તો એ મને પહેલાં જ વર્ષે એનું ફ્રૂટિંગ મળ્યું મિયાઝાકી મેંગોનું. બીજી કેરીઓ છે, માનો કે આપણે કેસર કેરી વાવીએ તો એમાં 3 વર્ષ સુધી એને ફ્રૂટ નથી મળતા, પણ આ મિયાઝાકી મેંગોનું ઝાડ એવું કે આપણે ત્યાં ફક્ત 1 જ વર્ષમાં એને ફ્રૂટ મળી ગયું અને એ પહેલાં જ વર્ષે મારા મિયાઝાકીના છોડ પર 3 જેટલી કેરીઓ બેઠી હતી. તો એને મેં ખૂબ મહેનતથી ઉછેરી અને એની ખરાઈ માટે કૃષિ યુનિવર્સિટી નવસારી ત્યાં સાહેબનો સંપર્ક કરીને એ ટંડેલ સાહેબ પાસે લઈ ગયો અને ત્યાં એમને પ્રયોગશાળામાં એમનું ખરેખર આ મિયાઝાકી જ છે કે એનું ફ્રૂટનું અમે ત્યાં ખરાઈ કરી. એમની જે મીઠાશ છે, એમનો જે TSS છે એ પણ ચેક કર્યો. તો એ પણ એ જે જાપાનીઝ મિયાઝાકીમાં જે એનો TSS છે એ જ આવ્યો છે અને પ્રમાણિત થયેલ છે. તો એ માટે હું ટંડેલ સાહેબનો કૃષિ યુનિવર્સિટીનો ખૂબ આભાર માનું છું. એટલે મારો એમ બળ મળ્યું કે મારે હવે પછી આ વિદેશી કેરીમાં વધારે એનું ડેવલપ કરવું. ત્યારબાદ આ કાટીમાન મેંગોના ઝાડ છે એ ઓલ ટાઈમ કાટીમાન મેંગો એને પણ સતત ફ્રૂટ આવે છે. એક બાજુ ફળ પાકું થાય છે, બીજી બાજુ એને ગોટલી બંધાય છે ફળમાં અને ત્રીજી બાજુ હજી એનું દાણા બેસે છે, એક બાજુ ફ્લાવરિંગ પણ ચાલુ છે. એટલે આપણને એક સાથે 3-4 વખત ફ્રૂટ મળે છે અને એ પાછો અવર સિઝનમાં, એટલે એનો આપણને ભાવ પણ વધારે મળવાપાત્ર છે. ગયા વર્ષે જે મેં 5 કિલો જેટલી કેરીઓ બજારમાં વેચી હતી તે એને મને 1 કિલોના 200 રૂપિયા લેખે આપ્યા હતા. એટલે 5 કિલોના 1000 રૂપિયા ભાવ મળ્યો હતો. તો એનાથી મને ખૂબ આનંદ થયો કે ખરેખર આપણે આ કેસર કેરી વાવીએ તો એટલા આ ભાવ તો આપણે 20 કિલોના મળતા હોય. જો 20 કિલોનો ભાવ ફક્ત આપણને 1 કિલોમાં મળતો હોય
તો ખરેખર આપણે આ વિદેશી કેરી વાવવા લાયક ચાલો. અને હું આ મારા જમીનમાં બધી જ જમીનમાં પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે ફળ ઝાડ ઉગાડું છું. કોઈ પણ ખેતી પ્રાકૃતિક રીતે જ કરું છું. એમાં રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ કરતો નથી. અને બીજું કે આપણે વિદેશી ફળોનું ફક્ત મને એવું થયું કે પ્રાકૃતિક ઢબે થશે કે નહીં, પણ આનું ઉત્પાદન પ્રાકૃતિક ઢબે એનું રિઝલ્ટ ખૂબ સારું મળ્યું છે.